જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેની સમાચાર જંબુસરથી મળી રહ્યા છે। રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષા હેઠળ આવતા ગરીબ રેશન કાર્ડ ધારકોના હકોને સુરક્ષિત રાખવા જંબુસર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ જંબુસર તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબો રેશન કાર્ડ ધારકોને તેના હકો સુરક્ષિત રાખવા માટે જંબુસર મામલતદાર એનએસ વસાવાને કોંગ્રેસી આગેવાનોએ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। તમે સરકાર શ્રી સુધી પહોંચાડો એવી અમે તમારી પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ। ગરીબોનો હક ચાલુ રાખો। બોલો સાહેબ पकड़ा इरफान पकड़ो सर बस पकड़ो તાલુકા વતી તમે સરકાર શ્રી સુધી પહોંચાડો એવી અમે તમારી પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ। श्री प्रदेशी मामलेदार साहेब जम्बूसर विषय जम्बूसर तालुका शहर गरीब परिवार एनएफएस रेशन कार्ड हेठळना धक्कोने सुरक्षित राखवा बाबत उपरोक्त विषय अनुसंधाનમાં આપની કક્ષાએ તાલુકા અને શહેર એનએફએસ હેઠળના રેશન કાર્ડ ધારકોને જે મુજબ આપના કુટુંબીજનો અથવા તો જે કોઈ પણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વગેરે બાબતો સરકારશ્રીના નક્કી કરેલા ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતે પત્ર દ્વારા જંબુસર તાલુકા શહેર ગરીબ પરિવારોના એનએફએસ રેશન કાર્ડ હેઠળના ધક્કોને સુરક્ષિત રાખવા બાબત ઉપરોક્ત વિષય અનુસંધાનમાં આપની કક્ષાએ તાલુકા અને શહેર એનએફએસ હેઠળના રેશન કાર્ડ ધારકોને જે મુજબ આપના કુટુંબીજનો અથવા તો જે કોઈ પણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વગેરે બાબતો સરકારશ્રીના નક્કી કરેલા ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતે પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે કે જે અને જવાબ માંગેલ છે જે પરંતુ આપશ્રીના એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જીએસટી એટલે શું એ પણ એમને ખબર નથી। એવા ગરીબ આદિવાસી પરિવારોને પણ આપેલ છે। એનએફએસ 2013ની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસિડી વાળા અનાજનો અધિકાર છે। સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે। તેથી જમીન દરેક ખાતેદારોને હિસ્સા અલગ ગણાય છે। તેને કુલ એક સાથે ગણવું એ ગેરકાયદેસર છે। ફક્ત જમીન માલિકીની આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડો ઉપયોગ કરીને પત્રના નક્કી કરવી જોઈએ। જો ગરીબ અને આદિવાસી પરિવારોને એનએફએસ હેઠળ હક્કોની સુરક્ષિત રાખવાનો તાત્કાલિક કાર્ય નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। આજે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ સહયોગ ભેગા મળીને અમે મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર પાઠવેલું છે કે જે રેશન કાર્ડ ધારકોને અન્યાય થઈ રહેલો છે। જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો 5 એકર જમીન પિયત ને 7.5 એકર જમીન બિન પિયત આ લોકોના ભાગીદાર જે હકો છે એ જ રીતનો પરમિટમાં આ લોકો એવું કહેવા માગે છે કે ભાઈ તમારે 2000નો હપ્તો પડે છે તો તમારું રેશન કાર્ડ બંધ કરીએ કાં તો અમે હપ્તો બંધ કરીએ। એટલે ભાઈ તમારાથી પહોંચી જ નહીં વળાતું। આજે તમે આ ગરીબોના હક શું કામ છીનવી લેવા માગો? આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઈન જ પૂરી કરવા નહીં માગતા। તાલુકાની પબ્લિક આજે 15 દિવસથી મામલતદાર ઓફિસે આવીને ધક્કા ખાઈને થાકી ગઈ છે। આ જ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનવવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહીં સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું એવી આજે મામલતદારને આવેદનપત્ર આપીને અમે જાણ કરીએ। कांग्रेस जिंदाबाद।